સાયકોલોજી કેટલો સામાન્ય શબ્દ છે નહીં? આપણે રોજબરોજની વાતચીતમાં એનો ઉપયોગ કરીએ છીએ. પણ શું ક્યારેય વિચાર આવ્યો કે આ બધું શરૂ ક્યાંથી થયું? મતલબ માણસના મનને સમજવાની આ આખી વાત. ચાલો આજે એ જ રસપ્રદ સફર પર નીકળીએ. અને આ સવાલ કોઈ નાનો સૂનો નથી. આ એ જ સવાલ છે જેણે સદીઓ સુધી મોટા મોટા વિચારકોને પણ હેરાન કરી દીધા હતા કે ભાઈ, જે ચીજ દેખાતી જ નથી, આપણું મન, એને સમજવું તો સમજવું કઈ રીતે? મજાની વાત એ છે કે આ સવાલનો જવાબ એના નામમાં છુપાયેલો છે, સાયકોલોજી. આ શબ્દ આવ્યો છે ગ્રીકમાંથી. સાયકી, જેનો મતલબ થાય આત્મા અથવા મન, અને લોગોસ એટલે કે અભ્યાસ. અને આખી વાતની શરૂઆત કરી હતી, પ્રાચીન ગ્રીસના વિચારકોએ. એ લોકો પહેલા હતા જેમણે આત્માના સ્વભાવને સમજવાની કોશિશ કરી. તો ચાલો, આપણી સફરનો પહેલો સ્ટોપ છે પ્રાચીન ગ્રીસ. અહીંયા ફિલોસોફીના પાયા પર બે એટલી મોટી ડિબેટ્સ શરૂ થઈ કે જેનો અવાજ આજે પણ સાયકોલોજીમાં ગુંજે છે. સૌથી પહેલો અને સૌથી મોટો ઝઘડો હતો આપણા અસ્તિત્વને લઈને. શું આપણું મન અને શરીર એક જ વસ્તુ છે કે પછી બે અલગ અલગ એન્ટિટી? સોક્રેટિસ અને પ્લેટો જેવા મહાન વિચારકોનું માનવું હતું કે ભાઈ, આત્મા તો અમર છે, શરીરથી બિલકુલ અલગ. પણ એરિસ્ટોટલ કહેતા, ના, આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. અને વાત અહીંયા અટકી નહીં. એક બીજી જોરદાર ચર્ચા શરૂ થઈ, અને એ હતી જ્ઞાન વિશે. એટલે કે આપણને જે કંઈ પણ આવડે છે એ ક્યાંથી આવ્યું? શું આપણે બધું જ જ્ઞાન લઈને જ જન્મીએ છીએ કે પછી આ દુનિયામાં આવીને અનુભવોથી શીખીએ છીએ? આ બે વિચારધારાઓએ તો સદીઓ સુધી ફિલોસોફીને એક દિશા આપી. ખાસ કરીને પ્લેટોએ આ વાત સમજાવવા માટે એક મસ્ત ઉદાહરણ આપ્યું, એક રથનું. એમણે કહ્યું કે આપણો આત્મા છે ને, એ એક રથ જેવો છે. એનો સારથી કોણ? આપણો તર્ક, આપણું લોજિક. અને આ રથને ખેંચે છે બે ઘોડા. એક સફેદ ઘોડો, જે છે આપણી નૈતિકતા, સારા વિચારો, અને બીજો કાળો ઘોડો, જે છે આપણી ઈચ્છાઓ, આપણી વાસનાઓ. અને આ બંનેને કાબૂમાં રાખીને રથને સીધો ચલાવવાનું કામ કોનું? આપણા તર્કનું, એટલે કે સારથીનું. તો સદીઓ સુધી મન અને આત્મા પરની આ બધી વાતો ખાલી ફિલોસોફીની કિતાબો અને ચર્ચાઓમાં જ રહી. પણ પછી એક એવો વળાંક આવ્યો જેણે આખી ગેમ જ બદલી નાખી. વર્ષ હતું 1879, અને આ કોઈ સામાન્ય વર્ષ નહોતું. આ એક ક્રાંતિની શરૂઆત હતી. આ એક ઐતિહાસિક પળ હતી જ્યારે જર્મનીમાં વિલિયમ વુન્ટે દુનિયાની સૌથી પહેલી સાયકોલોજી લેબ ખોલી. અને બસ અહીંથી જ સાયકોલોજી ફિલોસોફીના પડછાયામાંથી બહાર નીકળીને એક સાચું, સ્વતંત્ર વિજ્ઞાન બન્યું. વુન્ટ, જેમને ફાધર ઓફ સાયકોલોજી પણ કહેવાય છે, એમનું મિશન એકદમ ક્લિયર હતું. એ માનતા હતા કે જેમ કોઈ કેમિસ્ટ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં તોડી શકે છે, બસ એ જ રીતે આપણે મનને પણ એના મૂળભૂત તત્વોમાં તોડીને સમજી શકીએ છીએ. તો એમની રીત કેવી હતી? ખૂબ જ રસપ્રદ. એ લોકોના સભાન અનુભવોનો અભ્યાસ કરતા હતા. આ માટે એક મેથડ વાપરતા જેનું નામ હતું ઇન્ટ્રોસ્પેક્શન, એટલે કે આત્મનિરીક્ષણ. મતલબ વ્યક્તિ પોતે જ પોતાના વિચારો અને લાગણીઓને ધ્યાનથી જુએ અને વર્ણવે. આ રીતે તેઓ મનને નાના નાના ટુકડાઓમાં વહેંચીને સમજવા માંગતા હતા. અને આ એનાલિસિસ પછી એમને શું મળ્યું? એમને મળ્યા વિચારના 3 મૂળભૂત તત્વો. પહેલું, પ્રતિનિધિત્વ, એટલે કે આપણી ઇન્દ્રિયો શું અનુભવે છે. બીજું, લાગણીઓ, એટલે કે એ અનુભવ વિશે આપણને કેવું ફીલ થાય છે. અને ત્રીજું, સંકલ્પ, એટલે કે આપણે એના પર શું એક્શન લઈએ છીએ. વુન્ટના મતે આપણો દરેક વિચાર આ 3 વસ્તુઓનું જ કોમ્બિનેશન છે. પણ સાયન્સમાં કેવું હોય? જેવું કંઈક નવું આવે એની સામે દલીલો પણ આવે. તો જેવું આ નવું વિજ્ઞાન જન્મ્યું, એની અંદર જ એક મોટી ડિબેટ શરૂ થઈ ગઈ. અને એ હતી મનની સંરચના વિરુદ્ધ મનનું કાર્ય. તો એક ટીમ હતી સંરચનાવાદીઓની, સ્ટ્રક્ચરલિસ્ટ્સ. એને લીડ કરી રહ્યા હતા વુન્ટ્સના જ એક સ્ટુડન્ટ, એડવર્ડ ટિચનર. એમનો ગોલ શું હતો? મનના એક એક હિસ્સાનો, એક એક કમ્પોનન્ટનો નકશો બનાવવાનો. સમજી લો કે જાણે મગજની કોઈ બ્લુપ્રિન્ટ તૈયાર કરવી હોય. ટિચનરના હિસાબે આપણી જે ચેતના છે એ મુખ્યત્વે 3 વસ્તુઓથી બનેલી છે. પહેલું, સંવેદનાઓ, એટલે કે આપણે જે જોઈએ, સાંભળીએ, ચાખીએ છીએ એ બધું. બીજું, છબીઓ, એટલે કે મનમાં જે ચિત્રો બને છે, આપણી યાદો. અને ત્રીજું, લાગણીઓ, જે દરેક અનુભવ સાથે જોડાયેલી હોય છે. પણ ત્યારે જ મેદાનમાં એક નવો ખેલાડી આવ્યો, અમેરિકન સાયકોલોજિસ્ટ વિલિયમ જેમ્સ. અને એમણે એક એવો સવાલ પૂછ્યો કે સંરચનાવાદના પાયા જ હલી ગયા.
જેમ્સનો સવાલ એકદમ સીધો હતો. એમણે કહ્યું, "એક મિનિટ, મન શેનું બનેલું છે એ બધી વાતો તો ઠીક છે, પણ આપણે કેમ નથી પૂછતા કે મન શા માટે છે? એનું કામ શું છે? એ આપણને જીવવામાં અને આ દુનિયા સાથે એડજસ્ટ થવામાં કઈ રીતે મદદ કરે છે?" તો આ આખી ડિબેટનો સાર કંઈક આવો છે. એક બાજુ હતા સ્ટ્રક્ચરલિસ્ટ, જે મનની બ્લુપ્રિન્ટ બનાવવા માંગતા હતા, અને બીજી બાજુ હતા ફંક્શનલિસ્ટ, જે એ સમજવા માંગતા હતા કે એ ઘરનો ઉપયોગ શું છે, એ કામ કેવી રીતે કરે છે. વિલિયમ જેમ્સે મનને ટુકડાઓમાં જોવાની વાતને સદંતર નકારી કાઢી. એમણે એક અદ્ભુત કોન્સેપ્ટ આપ્યો. એમણે કહ્યું કે ચેતના કોઈ સ્થિર વસ્તુ નથી, એ તો એક નદીના પ્રવાહ જેવી છે, સતત વહેતી, સતત બદલાતી. અને આ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસનો વિચાર ખૂબ જ પાવરફુલ સાબિત થયો. તો આ આખી ઐતિહાસિક સફરમાંથી આપણે શીખ્યા શું? આ બધાનો સાર શું છે? આપણે જોયું કે કેવી રીતે મુખ્ય સવાલ જ બદલાઈ ગયો. પ્રાચીન ગ્રીસમાં ફિલોસોફરો પૂછતા હતા, આત્મા શું છે? પછી 1879માં વુન્ટ આવ્યા અને એમણે પૂછ્યું, મનના તત્વો શું છે? અને છેવટે જેમ્સ જેવા વિચારકોએ સવાલને એક નવો વળાંક આપ્યો અને પૂછ્યું, આખરે મનનો હેતુ શું છે? અને આ જે શિફ્ટ હતી સ્ટ્રક્ચરમાંથી ફંક્શન પર, એણે જ આધુનિક સાયકોલોજી માટે બધા દરવાડા ખોલી દીધા. અને આ સફર આપણને એક છેલ્લા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે કે જો આપણી ચેતના ખરેખર એક વહેતી નદી જેવી છે, તો એનો પ્રવાહ આપણને આગળ ક્યાં લઈ જશે?